સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળાની લાખો લોકોએ માણી મજા। સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળા 2024ના બીજા દિવસે લાખોની સંખ્યામાં લોકોએ મેળાની મજા માણી। લગભગ 2 લાખથી વધુ લોકોએ મેળાની મુલાકાત લીધી। બાળકોની રાઇડ્સ, ભજીયા, ખાણીપીણીનું માર્કેટ, હસ્તકલા, હાટ તમામ હજારોની સંખ્યામાં કતારો લાગી। મોટી સંખ્યામાં લોકો આવતા વેપારીઓમાં પણ આનંદનો માહોલ છવાયો। મેળાની પ્રથમ રાત્રિએ 1 લાખથી વધુ સહેલાણીઓનો સમુદ્ર કુકવાટા મારી રહ્યો હતો, ત્યારે મેળાના બીજા દિવસે વિક્રમજનક 2 લાખથી વધુ મુલાકાતીઓ મેળામાં પધાર્યા। ટ્રસ્ટ દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારના સુરક્ષા માપદંડો મેળવવામાં નિષ્ફળ ગયેલ એજન્સીનું ટેન્ડર રદ કરવામાં આવ્યું અને મોટી રાઇડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો। સોમનાથ ટ્રસ્ટે સલામતી ન હોય તેવી રાઇડ્સ બંધ રાખવાના નિર્ણયથી લોકો પણ ખુશ જોવા મળ્યા। નાના બાળકો માટે રાખવામાં આવેલ 50 જેટલી રાઇડ્સ અને ગીરનું ગામડું, સોમનાથ એટ 70, પંચદેવ મંદિર, કલ્પવૃક્ષ સેલ્ફી પોઈન્ટ જેવા મનોહર પ્રદર્શનોને કારણે મેળામાં લોકોને વિશેષ આકર્ષણ જાગ્યું છે। મેળાને ચારે તરફથી પોલીસ સુરક્ષા પણ મળી છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ ફોર્સ ગોઠવવામાં આવી। સાથે જ ગીર સોમનાથ પોલીસ દ્વારા ડ્રોન સર્વેલન્સ કરીને સુરક્ષાની સમીક્ષા પણ કરવામાં આવી। આમ સોમનાથ ટ્રસ્ટ આયોજિત સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળો 2024 પોતાના ઇતિહાસમાં સૌથી વધારે ફૂટફોલ અને વેપારીઓ માટે વિક્રમી વ્યાપાર તરફ આગળ વધી રહ્યો છે। કચ્છમાં થયો રણોત્સવનો પ્રારંભ 15 માર્ચ 2025 સુધી ચાલશે। કચ્છના ધોરડોમાં રણોત્સવની રંગેચંગી શરૂઆત થઈ। પર્યટકો કચ્છની ભાતીગળ સંસ્કૃતિને માણવા આવી પહોંચ્યા। ઉત્સવમાં દેશ વિદેશના પર્યટકો આવી પહોંચ્યા। આ ઉત્સવમાં સ્થાનિક લોકનૃત્ય, સંગીત, હસ્તકલા અને કચ્છના ભોજનનું પ્રદર્શન કરવામાં આવ્યું છે। આ વર્ષે પ્રવાસીઓને રહેવા માટે 400 ટેન્ટ લગાવવામાં આવ્યા છે। રણોત્સવના પ્રથમ દિવસે ઘણા પ્રવાસીઓ ટેન્ટ સિટી પહોંચ્યા હતા। આયોજકો તરફથી તે માટે અનુકૂળ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। તાજેતરમાં યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશને ધોરડોને ગામને શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે જાહેર કર્યું છે। ત્યારબાદ આ સ્થળનું આકર્ષણ ઓર વધ્યું છે। ઉલ્લેખનીય છે કે રણોત્સવનું સૌપ્રથમવાર આયોજન 2009માં કરવામાં આવ્યું। આ વર્ષે રણોત્સવ 15 માર્ચ 2025 સુધી ચાલશે। યુપીથી રોજગારી માટે આવેલા 3 મિત્રોનું ટ્રેન અડફેટે મોત। સુરતથી એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો। સુરતના ટ્રેનની અડફેટે 3 મિત્રોના મોત થતા શોકનો માહોલ છવાયો। ત્રણેય મિત્રો દિવાળી પૂર્ણ કરી યુપીથી સુરત નોકરી માટે આવ્યા હતા। ત્રણેય યુવકો જરીના કારખાનામાં નોકરી કરવા આવ્યા હતા। ત્રણેય યુવકો રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ। યુપીથી આવેલ પ્રમોદ નિષાદ, વણકુ નિષાદ અને દીનુ નિષાદ નામના 3 યુવકોના મોત નીપજ્યા। રેલવે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન યુવકોના મૃતદેહ મળી આવ્યા। રેલવે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી। સુરતના સચિન અને ભેસ્તાન વિસ્તાર વચ્ચે ઘટના બની। વડનગર વલસાડ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી જવાથી યુવકોના મોતથી પરિવારમાં શોકમાં ગરકાવ થતા જોવા મળ્યા। ખેડા જિલ્લા આરોગ્ય તંત્ર ખાડે ગયું। છેલ્લા 12 વર્ષથી હેલ્થ સેન્ટરનો અભાવ। ખેડા જિલ્લા આરોગ્ય તંત્રની બેદરકારી જોવા મળી। ડાકોર અર્બન હેલ્થ સેન્ટરમાં છેલ્લા 12 વર્ષથી પ્રાથમિક સુવિધાનો અભાવ છે। 12 વર્ષથી ડાકોર અર્બન હેલ્થ સેન્ટરને મકાન ફાળવાયું નથી। આરોગ્ય કર્મીઓને કામકાજ માટે મકાન શોધવું પડે છે। આરોગ્ય કર્મીઓ ખાનગી મકાન માલિકને વિનંતી કરી મકાનમાં બેસી કામ કરવા મજબૂર બન્યા છે। ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પણ હેલ્થ સેન્ટરને મકાન ફાળવાયું નથી। આરોગ્ય કર્મીઓ ઘરે ઘરે જઈ સગર્ભ માતા, નાના બાળકોમાં ગંભીર બીમારીનો સર્વે કરે છે। બાળકોને રસી આપવાનું પણ કામ કરે છે। જરૂરિયાતવાળા દર્દીઓને મેડિકલ સુવિધા આપે છે, પરંતુ લોકોની સંભાળ રાખનારની જ આરોગ્ય તંત્ર સંભાળ રાખતું નથી। ડાકોર પાલિકા પણ અર્બન હેલ્થ સેન્ટરને મકાન આપવામાં ઠાકરઠૈયા કરી રહી છે। આરોગ્ય કર્મીઓએ તંત્ર પાસે મકાનની માંગ કરી। ધોરાજીની આંગણવાડી બહાર ગંદકીના ગંજ જોવા મળ્યા। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મારુતિનગરમાં આવેલી નંદઘેર આંગણવાડીની બહાર ગંદકીનો ઢગ જામ્યો છે। આંગણવાડી બહાર કચરાના ઢગલાથી બાળકો અને વાલીઓ પરેશાન છે। 38 નંબરની આંગણવાડી બહાર રખડતા ઢોરના ગોબરના ઢગલા થતા બાળકોને જમ્પ મારી આંગણવાડીમાં જવું પડે છે। બહાર ગોબરના ઢગલામાંથી બાળકો રમી શકતા નથી। જ્યારે વાલીઓ પોતાના બાળકોને મૂકવા આવે ત્યારે ગોબરની ગંદકી જોઈ ત્રાહિમામ પોકારી ઉઠે છે। ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાય છે। ત્યારે વાલીઓની માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક આંગણવાડીની આજુબાજુ રહેલ ગંદકીની સફાઈ કરવામાં આવે। નગરપાલિકા તંત્ર દ્વારા આવી ગંદકીથી ઘેરાયેલા આંગણવાડીની આજુબાજુ સફાઈ કરી ફરતે રખડતા ઢોર ન આવે તે માટે ફેન્સિંગ કરવા માટે અપીલ કરી। આ અંગે અનેકવાર રજૂઆત કરી છે, છતાં કોઈ કામગીરી ન થતા તંત્રના પાપે બાળકો આંગણવાડીની બહાર નથી ભણી શકતા કે નથી રમી શકતા। રાજકોટ સર્વેશ્વર ચોકનો મોતનો વોકળો બનશે ભૂતકાળ। આધુનિક બોક્સ કલ્વર્ટ વોકળો બનાવશે। રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલા સર્વેશ્વર ચોકના વોકળો હવે ભૂતકાળ બની જશે। એક મહિલાના મોતની સમગ્ર ઘટનાના 1 વર્ષ બાદ સર્વેશ્વર ચોકમાં ₹4 કરોડ 91 લાખના ખર્ચે હયાત વોકળો ડાયવર્ટ કરીને નવું બોક્સ કન્વર્ટ બનાવવામાં આવશે,
જે અંતર્ગત ખાતમુહૂર્તનો કાર્યક્રમ પણ યોજાયો. સર્વેશ્વર ચોક ખાતે 110 મીટર લંબાઈ અને 9 મીટર પહોળાઈ ધરાવતા કલવટનું કામ ચોમાસામાં પૂર્ણ થઈ જતા તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવશે. કામગીરી દરમિયાન યાજ્ઞિક રોડ ઉપરનો કેટલોક ભાગ બંધ કરી દેવામાં આવશે. સમગ્ર મામલે મહાનગરપાલિકા દ્વારા 4.91 કરોડના ખર્ચે એજન્સીને કામ સોંપવામાં આવ્યું. વોકળાનું કામ આગામી 6 મહિનામાં પૂર્ણ કરાશે. 1 વર્ષે પૂર્વે અહીંયા એક મહિલાનું મૃત્યુ થયું, જેના કારણે 2 મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું હતું. વડોદરાના સાંદરણા ગામે 150 વૃક્ષોનું નિકંદન કાઢતા વિવાદ. વડોદરાના સાંદરણા ગામે 150થી વધુ વૃક્ષો કાપી નાખતા વિવાદ સર્જાયો, જેને લઈ જાગૃત નાગરિકે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી. ગૌચરની જગ્યામાંથી વૃક્ષો કાપી નખાયા હોવાના જાગૃત નાગરિકે આક્ષેપ કર્યા અને આ નાગરિકનું કહેવું છે કે આ વૃક્ષો 30 થી 35 વર્ષ જૂના છે. જે તે સંલગ્ન તમામ સરકારી કચેરીઓમાં વૃક્ષ નિકંદન બાબતે રજૂઆત કરાઈ છે. જોકે રજૂઆત છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો અરજદારે આરોપ લગાવ્યો. ત્યારે આ મામલે સરપંચને પૂછવામાં આવતા તે આ સમગ્ર મામલે અજાણ હોવાનું જણાવ્યું અને ગ્રામ પંચાયતે વૃક્ષો કાપવાની પરવાનગી કોઈને પણ આપી ન હોવાનું સરપંચ રટણ કરી રહ્યા છે. સેલવાસમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિરનું લોકાર્પણ કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંઘ પ્રદેશ દમણ અને દાદરનગર હવેલીની 2 દિવસની મુલાકાતે છે. બીજા દિવસે તેઓએ દાદરનગર હવેલીના સેલવાસ પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સેલવાસમાં તેઓએ સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિરનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે પ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ પટેલ અને સાંસદ કલાબેન ડેલકર સહિત પ્રદેશના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સામાજિક અને રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા. દમણમાં પક્ષીઘર અને નમોપથ અને રામ સેતુની મુલાકાત લીધી. આ સાથે જ એક શૈક્ષણિક સંસ્થાની પણ મુલાકાત લઈ અને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો. આજે બીજા દિવસે તેઓએ શાળાનું લોકાર્પણ કર્યું. શાળા સંકુલના લોકાર્પણ બાદ રાષ્ટ્રપતિ બાળકો સાથે રમત પણ રમ્યા હતા અને તેમની સાથે કરી હતી વાતચીત. તેમની સાથે થોડો સમય પણ વિતાવ્યો હતો. સુરતમાં કાપડના વેપારીએ બનાવી ટ્રેનોના નામની સાડી. તમે ફિલ્મ સ્ટાર નેતાઓના પોસ્ટરવાળી સાડી તો જોઈ હશે, ભગવાનના ફોટાવાળી સાડી પણ મહિલાઓને પહેરતા જોઈ હશે, પણ આ વખતે સુરતના સાડીના વેપારીઓએ અનોખી સાડી બનાવી છે. સુરત કાપડ માર્કેટમાં વેપારીએ નવતર પ્રયોગ કર્યો, જેમાં ફિલ્મ સ્ટાર અને ફિલ્મોના નામ પર અનેક વેપારીઓ સાડી બનાવી રહ્યા છે. તો બીજી તરફ વંદે ભારત, રાજધાની શતાબ્દી, અગસ્ત ક્રાંતિ જેવા ટ્રેનોના નામની સાડીઓની માંગમાં વધારો થયો છે. સાડીઓમાં ટ્રેનના નામ આપવા પાછળ કારણ એ છે કે દેશના લોકો ટ્રેનના નામ સાથે ભારત સરકારના સૌથી મોટા નેટવર્કની જાણકારી મેળવે. સાડી અને ડ્રેસ સાથે અત્યાર સુધીમાં વેપારીઓ મોડલના ફોટા મૂકતા હતા, પણ હવે ટ્રેનના ફોટા મૂકી સાડીને ટ્રેનનું નામ આપી રહ્યા છે. બોરસદના નિસરાયા ગામના દાનવીર ભામાશાહે પોતાના ગામડા માટે 100 કરોડનું દાન કર્યું. ગુજરાતીઓ ભલે પોતાનો દેશ છોડી વિદેશમાં સ્થાયી થઈ જાય, પરંતુ વતન સાથે તેમનું નાતું આખી જિંદગી જળવાઈ રહે છે. તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું બોરસદના નિસરાયા ગામના દાનવીર ભામાશાહે. ગુજરાતી એનઆરઆઈએ પોતાના ગામડાના વિકાસ માટે 100 કરોડ રૂપિયાનું દાન કર્યું. આ દાદા વિદેશ તો ગયા, પરંતુ પોતાના વતન પ્રત્યેનું ઋણ ન ભૂલ્યા. તેમણે પોતાના ગામના બાળકો માટે 100 કરોડ જેટલી રકમની એફડી કરાવી. મેક પટેલ ઉર્ફે મહેન્દ્રભાઈ પટેલ, જે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નિસરાયા ગામમાં રહેતા હતા, જેઓ અમેરિકા જઈને વસ્યા અને કમ્પ્યુટર સોફ્ટવેરના સલાહકાર તરીકેના વ્યવસાયમાં જોડાયા. તેમણે જે સફળતા મેળવી અને સારી એવી કમાણી કરતા વતન પ્રત્યે ઋણ ચૂકવવા વિચાર્યું, જેથી નિસરાયા ગામના બાળકો અભ્યાસમાં આગળ વધે તે માટે 100 કરોડ રૂપિયાની માતબર રકમની એફડી કરી અને તેને વ્યાજની આવકમાંથી આવનાર સમયમાં નિસરાયા ગામના બાળકોને નિઃશુલ્ક શિક્ષણ તમામ અદ્યતન સુવિધા સાથે મળશે. નિસરાયા ગામમાં ધોરણ 9, 10, 11 અને 12 માટે હાઈસ્કૂલ નથી. આવનાર સમયમાં હાઈસ્કૂલનું અદ્યતન શૈક્ષણિક સંકુલ નિસરાયામાં મહેન્દ્રભાઈ પટેલ બનાવશે અને તે શૈક્ષણિક સંકુલ તમામ શિક્ષણની અદ્યતન સુવિધા સાથે હશે. અને આ શૈક્ષણિક સંકુલને ભવિષ્યમાં કોઈ નાણાકીય તકલીફ ન પડે તે માટે અત્યારથી જ 100 કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ કરી દીધી છે. તેમજ નિસરાયા ગામના કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને પણ જો જરૂર હશે તો શિક્ષણ માટે નાણાકીય સહાય પણ કરશે. નિસરાયા ગામના એનઆરઆઈ મહેન્દ્ર પટેલ 85 વર્ષની જેફ વયે ધરાવે છે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.